મેં જે અગાઉ કીધું એમ જે આ ટૂલ જે 7 સ્તંભને દેખાડી રહ્યું છે, સામાન્ય રીતે આ 7 સ્તંભ કોઈ પણ ક્ષેત્રમાં લાગુ પડતા સ્તંભ છે. તમે જુઓ તો ભાઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, તો કોઈ પણ ક્ષેત્રની પ્રગતિ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જરૂરી છે. ટેલેન્ટ, તો ટેલેન્ટ વગર એ ક્ષેત્ર કેવી રીતે આગળ વધવાનું છે. પબ્લિક એક્સેપ્ટન્સ, જેના આધારે કોઈ પણ ક્ષેત્રમાં કામ થાય છે અને એ ક્ષેત્રમાંથી જે કંઈ એનું આઉટપુટ આવવાનું છે એનો ઉપયોગ અલ્ટિમેટલી પબ્લિક માટે છે, ઉપયોગિતા અથવા તો દેશની જુદી જુદી એક્ટિવિટી માટે ઉપયોગિતા રહેશે. તો એ ઉપયોગિતા કેટલી સચોટ અને સારી છે. તો નેચરલી આ બધા પેરામીટર્સ નીતિ વિષયક પેરામીટર્સ છે અને એ સરકાર અમારા જેવી સંસ્થાઓ જે છે એની સાથે અને અઢળક નેશનલ લેવલ ઇન્ટરનેશનલ લેવલ સંસ્થાઓ સાથે પણ સકડાય છે. પબ્લિકનું જે ફીડબેક હોય છે એ પણ જોવાતું હોય છે અને એને કારણે નીતિ વિષયક ફેરફાર થતા રહેતા હોય છે. એટલે ખાસ કરીને આપણે જે આ જમ્પ કર્યો એની પાછળ મારું એવું તટસ્થપણે માનવું છે કે આપણે લોકોએ જે ટેલેન્ટ ડેવલપમેન્ટમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં, પબ્લિક એક્સેપ્ટન્સ બાબતે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં એ જે ફોકસ કર્યું છે આપણી નીતિઓએ, અને એને કારણે અને ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરને પણ સાથે રાખીને, એજ્યુકેશન સેક્ટરને પણ સાથે રાખીને જે ચાલવાની પ્રયત્ન કર્યા છે એને કારણે આપણે આ જમ્પ લઈ શક્યા છે. અને હું એવું માનું છું કે આ તો હજી આપણી શરૂઆત છે હવે. અને પ્લસ આપણું યુવાધન છે ને એ ખૂબ જ પ્રોમિસિંગ છે, ખૂબ જ પ્રોત્સાહિત છે અને ખૂબ જ ઉત્સાહ સાથે ચેલેન્જ સ્વીકારે છે. એટલે એને એઆઈ ક્ષેત્રની જે મારું તો એવું માનવું છે કે ભારત હવે આ રીતે જો નીતિ વિષયક વિચારો પર આગળ વધશે સ્પષ્ટ રીતે, તો પોતાનું LLM પણ બનાવશે, પોતાનું પણ એઆઈ મોડલ બનાવશે, પ્લેટફોર્મ બનાવશે અને એમાં આપણા જ આ મિત્રો યુવાધન ખૂબ જ મદદરૂપ થશે. બહુ જ